વાત તો કહેવાની ભૂલી ગઈ. મેં એકવાર છે ને કિંજલ દવેને કેવડાવ્યું તું દેવ પગલી જોડે કે આ ભંગાર રહ્યો ને ભંગાર, કિંજલ દવેના નાના ભાઈની જે સગાઈ કરી હતી ને જે છોકરી સાથે, એની જોડે વાતો કરતો, લવ યુ બવ યુ કરતો ને મળવા જતો ને બધું. તો મિત્રો કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ખૂબ જ ચર્ચામાં છે. તો મિત્રો કીર્તિ પટેલે ખજૂરભાઈના ઘણા બધા રાજ બહાર પાડ્યા છે. તે સાચા છે કે ખોટા છે તો આપણને ખબર નથી, પણ એ કીર્તિ પટેલ સબૂત સાથે આવશે તેવું તેમણે તેમના લાઈવની અંદર કહ્યું છે. તેમાં ખજૂરભાઈને ચોર પણ કહ્યા છે અને વગેરે વગેરે ઘણું બધું કહ્યું છે. અને કિંજલ દવેની સગાઈ જે તૂટી હતી તેના વિશે પણ ઘણું બધું કહ્યું છે કે કિંજલ દવેના જે ભાઈ છે તેમની પત્ની સાથે ખજૂરભાઈ ચેટ કરતા હતા એવું પણ કહ્યું છે કીર્તિ પટેલે. તો મિત્રો જુઓ તે વિડીયો. અને આજ મોટી વાત તો કહેવાની ભૂલી ગઈ. મોટી વાત તો હું કહેવાની ભૂલી ગઈ. આજે હું તમને કહું, હું સૌ પ્રથમ તો મેં એકવાર છે ને કિંજલ દવેને કેવડાવ્યું તું દેવ પગલી જોડે કે આ ભંગાર રહ્યો ને ભંગાર, કિંજલ દવેના નાના ભાઈની જે સગાઈ કરી હતી ને જે છોકરી સાથે, એની જોડે વાતો કરતો, લવ યુ બવ યુ કરતો ને મળવા જતો ને બધું. તો મેં દેવ પગલીને કીધું તું કે આ એક તો કિંજલ દવે આને ભાઈ માને છે, આટલું રાખે છે બરાબર, અને આવડો આ એની જ ભાઈની ભાભી હારે લવ યુ દીકું પીકું કરતો તો, મળવા જતો તો, જે બાયડી ભાગી ગઈ બીજાને લઈને. કિંજલ દવેના ભાઈ છે હે, મેં કેવડાવ્યું હતું પણ મારી વાત ત્યારે ન માની એટલે મને ગુસ્સો આવ્યો હતો. એટલા માટે મેં કીધું કે જ્યારે કીર્તિ પટેલ બોલતી હતી, જ્યારે કિંજલ દવેની સગાઈ તૂટી ત્યારે મેં લાઈવ કર્યું હતું ને, એનું કારણ આ હતું કે મેં કેવડાવ્યું હતું કે ભાઈ આવું આવું છે, ધ્યાન રાખજો કે આવું આ વ્યક્તિ આની હારે ચાલુ છે અને તમારું જ્ઞાન ન ડૂબે. તો એ કદાચ દેવ પગલીએ કીધું હોય કે ન કીધું હોય મને ખબર નથી, પણ મેં કેવડાવ્યું હતું. પછી જ્યારે એના ભાઈની બાયડી બીજા હારે ભાગી ગઈ ને ત્યારે મેં કીધું તું કેમ ભાઈ, જ્યારે કીર્તિ પટેલ કહેતી ને ત્યારે કીર્તિ પટેલની વાત કોઈએ માયની નથી. કીર્તિ પટેલની વાત કોઈએ માયની નથી. કિંજલ દવે હારે મને કોઈ દી પ્રોબ્લેમ નથી, પણ પ્રોબ્લેમ કિંજલ દવે તમે માણસ ઓળખવામાં ભૂલ કરો છો ને, હે ન્યા પ્રોબ્લેમ છે. તમે એવા માણસોને ભાઈ કયો છો જેને તમારા ભાઈના ઘરમાં જ નજર નાખી હતી હે. અને સમજો ખોટી બોલતી હોય ને તો ઓલી કદાચ ભાગી ગઈ હોય ને કદાચ તમારો સંબંધ હોય કે ન હોય, પવન જીજુ હારે, પવન ભાઈ હારે સોરી, એમને પૂછી લેવું અને દીકરીનો કોન્ટેક્ટ કરવો અને પૂછવું કે આ ભંગાર આવા મેસેજીસ કરતો તો, મળવા જતો તો, આવું બધું પૂછી લેવું. એ હું લાઈવમાં છાતી ઠોકીને ઠાકરને વચ્ચે રાખીને કહું છું અને બે ધડક કેવડાવ્યું હતું કે ચેતી જજો, આ ભંગાર છે, આ ભંગાર છે, ભગવાન નથી. તો મિત્રો કીર્તિ પટેલનું પૂરું લાઈવ જોવું હોય તો મારા ફેસબુકમાં તમને મળી જશે. તો મિત્રો મારી પ્રોફાઇલ ચેક કરો